શું તમે તમારી ડીઝલ કારમાં ડીપીએફ વોર્નિંગ, હાઈ સૂટ માસ, એવરેજ ઓછી આવી અને પિકઅપ ના આવવા જેવી સમસ્યાઓથી કંટાળી ગયા છો? અને જો આ પ્રોબ્લેમ લઈ ઉલ્લુભાઈના ગેરેજ પર ગયા તો ઉલ્લુભાઈ, ડીપીએફ ફિલ્ટરની વોર્નિંગ લાઇટ આવે છે, શું કરીશું? ડીપીએફ ફિલ્ટર જો ક્લીન કરવાનું હોય તો એના 40,000 રૂપિયાની આસપાસ થશે, અને કદાચ જો ચેન્જ કરવાનું થાય તો 1 લાખની આસપાસ થશે. પણ જો તમે ઈચ્છા હો કે તમને કોઈ ઉલ્લુ બનાવી ખોટા પૈસા ના પડાવી લે તો તમને એક સસ્તી અને સરળ ટ્રીક બતાવું છું, જે હું પોતે મારી કારમાં પણ યુઝ કરું છું, જેનાથી કારનું ડીપીએફ રીજનરેશન ખાસું ડીલે થઈ જશે, જેના લીધે ડીપીએફ ફિલ્ટર ચોકઅપ પણ નહીં થાય અને એન્જિન નોકિંગ, માઇલેજ અને પરફોર્મન્સમાં બી મોટો સુધારો જોવા મળશે. આના માટે દર 5,000 કિલોમીટરે તમારે આ લિક્વી મોલી સુપર ડીઝલ એડિટિવની આખી બોટલ ફ્યુલ ટેન્કની અંદર નાખી દેવાની છે. અને હા, આ સમયે ફ્યુલ ટેન્કની અંદર ડીઝલ હાફ ટેન્કથી વધારે હોવું જરૂરી છે. હવે પછી આ એડિટિવ કારની ફ્યુલ સિસ્ટમ, ઇન્જેક્ટર અને એન્જિનને અંદરથી એકદમ ક્લીન કરી દેશે, જેના લીધે ડીઝલ કમ્બશન સારું થશે, એટલે કે પૂરેપૂરું ડીઝલ બંધ થશે, જેથી કાર્બન પણ ઓછો જનરેટ થશે. આના લીધે ડીપીએફમાં કાર્બન ઓછો જાય છે અને ડીપીએફ ફિલ્ટર ચોકઅપ નથી થતું, જેના લીધે ડીપીએફ ફિલ્ટર ક્લીન અને ચેન્જ કરવાના મોટા ખર્ચામાંથી બચી જવાય છે. અને સાથે કારની એવરેજ, પાવર અને સ્મૂથનેસ વધી જાય છે. હું મારી કારમાં દર 5,000 કિલોમીટર આ એડિટિવ નાખું છું અને આજે મારી કાર 30,000 કિલોમીટર જેટલી ફરી ગઈ, પણ આજ સુધી મારી કારમાં ડીપીએફ રીજનરેશન કરવું નથી પડ્યું. જો તમારે પણ પેટ્રોલ કે ડીઝલ કાર માટે આવા સ્પેશિયલ એડિટિવની લિંક જોઈતી હોય તો કોમેન્ટમાં મને પેટ્રોલ કાર હોય તો પેટ્રોલ લખીને મોકલો, અને જો ડીઝલ કાર હોય તો ડીઝલ લખીને મોકલો. ગુડ ડે.